ભરૂચના ઝાકીર પાર્કમાં રહેતી વૃદ્ધા દરવાજે માત્ર સ્ટોપર મારી બહેનપણીને મળવા જતા તસ્કર ઘરમાંથી રોકડ સહિત 1.5 લાખથી વધુની ધાક મારી ફરાર થઈ ગયો હતો। ભરૂચ શહેરમાં પીર છત્તર દરગાહ પાસે આવેલ ઝાકીર પાર્ક ખાતે રહેતા મહેરુનિશા શૌકત અલી અહમદ કાઝીનો પુત્ર રિક્ષા ચલાવતો હોય તે કામકાજ અર્થે બાયપાસ ગયો હતો। દરમિયાનમાં 53 વર્ષીય મહેરુનિશા ઘરે એકલા હતા ત્યારે સાંજના 5:45 વાગ્યાના અરસામાં તેઓને સોસાયટીમાં જ રહેતી તેમની બહેનપણી ફરજાના સાથે કંઈ કામ હોય તેમણે પોતાના ઘરના દરવાજાને સ્ટોપર મારી તેના ઘરે ગઈ હતી, જ્યાંથી તેઓ 10 મિનિટ બાદ ઘરે પરત આવ્યા હતા। તેમણે ઘરનો દરવાજો ખોલી અંદર જઈ જોતા લાકડાનું કપાટ ખુલ્લું હોવાનું તેમજ ડ્રોઅર તૂટેલું હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો જણાવ્યો હતો, જેના પગલે તેમણે તપાસ કરતા કબાટમાંથી 6000 રૂપિયા રોકડા તેમજ કાનના ઇયરિંગ તથા સોનાની ચેન મળી કુલ 1,06,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। તેમણે બુમરાણ મચાવતા આસપાસના લોકો એકત્ર થયા હતા। તેમના પુત્રએ પણ તુરંત આવી જતા તેને તમામ હકીકત જણાવી હતી।